રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાતા ઠંડી વધી શકે છે। રાજ્યનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટી શકે। 7 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ઠંડી વધશે, 2 થી 3 ડિગ્રી ઠંડી વધવાની આગાહી કરી છે। ધરતી જે રીતે ગુજરાતમાં શિયાળાની મોસમનો પ્રારંભ થયો, શિયાળાની પ્રારંભે જોઈએ તો ચોક્કસ રીતે ઠંડીનું પ્રમાણ વધારે પ્રમાણમાં રહ્યું, પરંતુ વર્તમાન ઠંડી જોઈએ તો ઠંડીનું પ્રમાણ શુષ્ક રહ્યું છે। આપ જે રીતે જોઈએ ઠંડીનું પ્રમાણ હોય એ જે સહન કરી શકાય તે પ્રમાણેની ઠંડી હાલત તબક્કે પડી રહી છે। સામાન્ય ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે, પરંતુ આ જે શિયાળો છે એ શિયાળાની મોસમમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદનું જે વાતાવરણ હાલત તબક્કે દેખાય છે બિલકુલ ધુમ્મસવાળું જણાતું નથી। આકાશ એકદમ ક્લિયર જણાય છે। વાહન વ્યવહાર રાબેતા મુજબનો ચાલે છે। એક સમય એવો હતો કે જ્યારે ધુમ્મસવાળું વાતાવરણ હતું ત્યારે વાહન વ્યવહારને પણ વિપરીત રીતે અસર થતી હતી, પરંતુ હાલના તબક્કામાં સામાન્ય જનજીવન પણ સવારના સમયમાં રહે છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જો સમગ્ર રાજ્યમાં જોઈએ અને ઠંડીના પ્રમાણની વાત કરીએ તો સૌથી ઠંડુ શહેર કચ્છ જિલ્લાનું નલિયા શહેર રહ્યું છે। પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ત્યાં 10.8 જેટલું ડિગ્રી સેલ્સિયસ રહેશે। પરિણામે ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં રહ્યું છે, પરંતુ મહાનગરોમાં પણ હાલના તબક્કે જે ઠંડી પડી રહી છે ઠંડીનું પ્રમાણ ઓછું છે। જોકે ચોક્કસ રીતે આગામી 2 થી 3 દિવસમાં આ ઠંડીનું પ્રમાણ વધે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ એક રીતે કહીએ અને ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકો સારી રીતે અને ઉત્સાહપૂર્વક, ખાસ કરીને ખાઈ પીને મોજ કરવાની, કસરત કરવાની અને આનંદ માણવાનો તે રીતે મોસમનો અનુભવ કરી રહ્યા છે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।